આપ સૌને જાણ છે કે આવનારી 29 તારીખ એટલે રવિવારના અબડાસાની સમસ્યાઓને લઈ અને નલિયામાં એક જાહેર સભા રાખવામાં આવી છે. અને મેં પહેલે એક વિડીયો બનાવ્યો, એનામાં પણ એલાન કરેલું કે કોઈ પણ સામાજિક આગેવાન, કોઈ પણ રાજકીય આગેવાન, કોઈ પણ રાજકીય પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય એ પણ આ સભામાં આવી શકે છે. એવી જ રીતે જનતાને પણ આહવાન કરેલું છે અને ફરીથી હું જનતાને આહવાન કરું છું. અને સાથે આ મુદ્દાઓ જે અમે મુદ્દાઓ તૈયાર કર્યા છે, જે મને 1.5 વર્ષથી હું અબડાસા આવું છું ને મને એમ લાગે છે કે આ મુદ્દાઓ, મુખ્ય મુદ્દાઓ છે એ શિક્ષણ છે, રોજગારી છે, ગૌચર જમીન દબાણ છે, ખેડૂતોની સમસ્યા છે, નર્મદા પાણીની સમસ્યા છે, ખનીજ ચોરી છે, આશા વર્કર બહેનોની, આંગણવાડી બહેનોની સમસ્યા છે, સરકારી એપીએમસી છે, ઉચ્ચ શિક્ષણ માટે આઈટીઆઈ છે, એ જરૂરી છે. અબડાસામાં વહીવટી તંત્ર, આપણે ખ્યાલ છે કે મામલતદાર ઓફિસ હોય, એસડીએમ ઓફિસ હોય કે સરકારી કોઈ પણ કર્મચારી હોય, એમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે. ઇવન આપણે જોઈ શકીએ કે પંચાયતમાં તલાટી પણ પોતાની મનમાની કરતા હોય છે. એક દાખલો કઢાવવા જાય તો યા તો પૈસા આપો અથવા એ ધક્કા ખવડાવશે. એ વહીવટી તંત્રનું છે. ગેરકાયદેસર દારૂના દૂષણનું છે. આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતમાં દારૂબંધી છે, છતાંય પણ આખા ગુજરાતમાં દારૂ વેચાય છે. એ વિષય ઉપર પણ આ મુદ્દામાં ચર્ચા કરવાની છે. સાથે જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, જે નેતાઓ છે, જે ચૂંટાયેલા છે, એમાં ખાસ કરીને કહું તો ભાજપના, એમનું મૌન, એ રેબિન કાપવા માટે બધી જગ્યાએ પહોંચી જશે. 10 જણા ભેગા થશે તો ત્યાં કને પહોંચી જશે રેબિન કાપવા માટે. પણ જે સમસ્યાઓ છે જનતાની, એ સમસ્યાઓને વાંચા આપવા માટે એમનું ફોન પણ નહીં ઉપાડે. આ સત્ય હકીકત છે. આ અબડાસાની આખા ગુજરાતની સમસ્યા છે કે નેતાઓ પાસે કામ થતું નથી. ખનીજ ચોરીની પણ બહુ મોટી સમસ્યા છે. આપણે અબડાસામાં લિગ્નાઇટ, બેન્ટોનાઇટ, બોક્સાઇટ બધું છે અને બેધડક ખનીજ ચોરી થાય છે. અને મોસ્ટ ઓફ સત્તા સાથે સંકળાયેલા લોકોની ખનીજ ચોરીમાં વધારે હાથ હોય છે. માલધારીઓની સમસ્યા છે, એ પણ બહુ મુખ્ય સમસ્યા છે. આ તમામ જે સમસ્યાઓ છે મુખ્ય એમને લઈ અને અમે સભાનું આયોજન કર્યું છે.